નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 568મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી એટલે કે પેટ ઉદર રોગોની સારવાર ભાગ 9માં વધુ માહિતી આપશે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ ઉદર રોગો વિશે. તો ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર નમસ્કાર સર. જય ધન્વંતરી. અવાજ આવે છે બરાબર? હા, આવે છે. ઓકે. ઓ આજનો દિવસ ખરેખર તો અધ્યાય 9મો લેતો હોઉં ને એવી અંદરથી અનુભૂતિ થાય છે. 568મો વેબિનાર, અધ્યાય 9, વાર્તાની દોષ. શરૂઆત કરી ત્યારે મારો 42મો વેબિનાર હતો. આજે 51મો વેબિનાર છે. છેલ્લા 5 વેબિનારથી આપણે વાતો દર ઉપરની જ વાતો કરીએ છીએ અને હજુ પણ અપૂર્ણ જ રહી છે. કારણ કે વાતો દરના શરીર સાથે સંકળાયેલા વાયુના 80 પ્રકાર, એમાંના મુખ્ય 5 વાયુ. 5 વાયુ સુષુપ્તિ દ્રષ્ટિએ, નારંદર સંહિતાની દ્રષ્ટિએ, માધવ નિદાનની દ્રષ્ટિએ, ભાવ પ્રકાશની દ્રષ્ટિએ, આર્યાભિષેકની દ્રષ્ટિએ, બધામાંથી થોડું જેમનો ઠોઠ નિહાળીઓ વધારે અભ્યાસ કરે એમ અભ્યાસ કરતા આજે એમ થયું કે પતંજલિના આ શ્લોકમાં પ્રાણવાયુ અષ્ટાંગ યોગ ભાગ 3માં પતંજલિની અંદર પણ આ 5 તત્વો ઉપર ઘણો બધી વાતો થઈ છે. તો ઈચ્છા થઈ કે એમાંથી પણ કંઈક વાતો કરું. પણ ગયા વખતે વાત કરી હતી કે રામાયણના પ્રસંગને 5 સ્વરૂપે ચાલુ છે. એ જ રીતે સુસુત, નારંદર સંહિતા, માધવ નિદાન, ભાવ પ્રકાશ, આર્યાભિષેક, બધાની અંદરથી થોડી નાના ઝરણા સ્વરૂપે જેમ પેલા વાર્તાકારો વાર્તા કરે એ સ્વરૂપે ધીમે પાછા આપણે વાસોદરમાં આગળ વધતા પહેલા વનસ્પતિ દેવીને વંદના કરશું. વનસ્પતિ દેવીને દર વખતે વંદના પાછળનો મારો મુખ્ય હેતુ તો વનસ્પતિને આપણે નમસ્કાર કરવા જ જોઈએ. આપણે જીવન ચલાવનાર જ વનસ્પતિ છે. બીજા નંબરમાં ત્યાં કોઈનું અનજડ લખાયેલું સારવાર વિભાગની અંદરની કોઈને કોઈ પાઠ મગજમાં બેસે, આજે જ થયેલી વાત અને પછી જ એ વનસ્પતિનું સેવન કરે તો એની અંદર પણ એનું અનજડ લખાયેલું. ત્યારે એ સારવારની વાતો કરવાની ઈચ્છા થાય. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજાપતિનવસો નિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ. એવી રીતે ઘણી વખત શરીરને તંદુરસ્ત
તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ એના માટે અનેક વાતો આપણી દિનચર્યામાં જોવા મળતી હોય. યોગ કસરત, મહેનત, શરીરને કસાયેલું રાખનાર, શ્રમ કરનાર, આ બધા માટે આજે ડોક્ટર કિરીટ ઝાલા સાહેબે વિશુદ્ધની અંદર વિરુદ્ધ આહારની અંદર કોને વિરુદ્ધ આહાર અસર નથી કરતો તેના વિશે ખૂબ સરસ વાતો કરી. તેની પાચન શક્તિ સખત હોય, કસરત યોગાસનો નિયમિત રીતે કરતા હોય, કસાયેલું શરીર હોય, શ્રમિક જીવન હોય, એમાં અધ્યાય 20 વિશે ખૂબ જ સરસ વાતો કરી. ઋષિ મુનિઓએ આપણને મંત્ર દ્રષ્ટા કયા છે. ઋષિઓને મંત્ર દ્રષ્ટા એટલે જ્યાંથી જે ગમે એ મેળવવું, એની પાસેથી જે મળ્યું એને સ્વીકારવું, એના નામ સાથે સ્વીકારવું, તો જ આપણે મંત્ર દ્રષ્ટા થઈ શકીએ. એમાં અનેક ગુરુ દત્તાત્રેય કરેલા કે જ્યાંથી જે જાણવા મળે એ જ આપણા એને યાદ કરવાથી જ્યારે જીવનમાં ઉન્માદ નથી આવતો, અહમ નથી આવતો. અને એટલે જ વારંવાર ક્યાંથી જે મળ્યું છે આદરણીય સર પાસેથી કઈ મળ્યું હોય, નાગરાણી સાહેબ પાસેથી આદરણીય નાગરાણી સાહેબ પાસેથી કઈ મળ્યું હોય, આદરણીય કેટલા લોકો આપણા આદરણીય છે બધા, માસ્ટર પાસેથી કઈ મળ્યું હોય, સરવૈયા સાહેબ પાસેથી મળ્યું હોય, આ બધામાંથી જે જે મળ્યું હોય એને શીખવા અને એને પાછું રજૂ કરવું, તો જ આપણે વિદ્યાર્થી રહીશું. તો બધા મહારથી ભાઈઓને નમસ્કાર કરું છું. આજના વિષય સાથે આમાંથી ઘણા બધા લોકોએ ખૂબ જ ચર્ચા કરેલી છે. સરવૈયા સાહેબે ચર્ચા કરી છે, સાહેબે ચર્ચા કરી છે, શંકર સાહેબે પણ ચર્ચા કરી છે. એવા 5 વાયુ એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. જેમ શરીરને તંદુરસ્ત રાખવા નિયમિત કસરત યોગાસન કરવા જરૂરી છે, તેમ મનને તંદુરસ્ત રાખવા યોગ કરવા જોઈ એ માનસિક શારીરિક ક્રિયા છે જેનાથી માનવીનો એટલે કે માણસનો આધ્યાત્મિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ થાય. યોગના ઘણા બધા પ્રકાર હશે અને છે. એમાં પ્રાણાયામ મુખ્ય છે અને પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુ આપણો મુખ્ય ઉદ્દેશ્ય આપણા 8 પ્રકારના ઉદર એના ઉપરની જ વાત છે. વાતોદરની અંદર પણ પ્રાણવાયુ એટલે કે પ્રાણાયામ મુખ્ય છે. પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુને શરીરના તમામ અંગોમાં પહોંચાડવો અને એમાં શક્તિનો સંચાર કરવો. આનાથી માનવીમાં ઘણી બધી ઉર્જાઓ અને તાકાત મળી જાય. ઉર્જા અને તાકાત મળી જાય તો જ આપણું કાર્ય છે એ ચાલે. નેટનો થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો. હાલો, હવે અવાજ આવતો હશે? આવે છે અવાજ. આવે છે? હા. તો પતંજલિના 8 યોગ, પતંજલિના 8 યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ બધામાં પ્રાણાયામને મુખ્ય કરવામાં આવે. એને 5 પ્રાણ સાથે વણી લેવામાં આવે. પ્રાણ બધા જ
સાર્વત્રિક પ્રાણ જે શરીરમાં ચોક્કસ પ્રદેશોમાં ચોક્કસ રીતે અવરજવર જોવામાં આવે છે, પ્રાણ ભૌતિક અને માનસિક કાર્ય નિયમન અને નિયંત્રિત કરે છે. શરીરમાં અલગ અલગ પ્રાણ કે વાયુના ઘણા પ્રકાર છે. આયુર્વેદ શાસ્ત્રમાં જેમ 80 પ્રકારના વાયુ કયા છે, તેમ યોગ સાધકોએ વાયુના 49 પ્રકાર છે. પણ યોગીઓ માટે તેમાંથી મુખ્ય 5 વાયુ, જેને 5 પ્રાણ પણ કહેવાય છે, અને તે જ મહત્વપૂર્ણ. વાયુ એક શબ્દ તરીકે ભાષાંતર પવન સર્વવ્યાપી હલનચલનનું નિયંત્રણ કરે જ છે. મૂળ શબ્દ તો આપણી જે પ્રાદેશિક વાયા અને વાદળ ઉગતા એમાં વાત છે. વાયુનો એક જ અક્ષર એટલે વા. મૂળ વા છે. એટલે જે વહે છે તે અર્થ છે. તેથી વાયુ શરીરની વિવિધ પ્રવૃત્તિ અને આંતરિક અનુભવો કે ક્રિયાઓ, જેમ કે પાચન, શ્વાસન, નર્વસ, આવેગ, આ બધા જ માટે તેને એક અધિનિયમ શક્તિ છે જે શરીરમાં ફરે છે અને તેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રકૃતિ શરીરના તંત્ર રચનાથી વ્યવસ્થાને નિયંત્રિત કરે. આ 5 પ્રાણવાયુ આ પ્રમાણે છે, જેને આપણે દર વખતે વાત કરીએ છીએ. અપાન વાયુ, સમાન વાયુ, પ્રાણવાયુ અને જ્ઞાન વાયુ. તો પ્રાણવાયુ મુખ્યત્વે શરીરની અંદર કાર્યરત છે, તેમ પોતાના વિસ્તારમાં બધા જ મુખ્યત્વે છે. જો એનું વર્ગીકૃત કરવામાં આવે તો 5 વાયુ સાથે મળીને રાગ સમરૂપતાથી શરીરમાં કાર્ય કરે. તેમ છતાં દરેક શરીરના એક ચોક્કસ વિસ્તારને સંચાલિત કરે. તેઓ ઘટક દળો હોવા છતાં માત્ર ભૌતિક નથી, પરંતુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી માટે મૂળભૂત લાગણીશીલ ગુણવત્તા અને માનસિક શક્તિઓનું સંચાલન તેના દ્વારા કરી શકાય. ખરેખર આમ વિચારીએ ઋષિ મુનિઓએ કોઈ પણ વિષયમાં અષ્ટાંગ હૃદયમાં જાઓ કે પુસ્તકમાં જાઓ કે સંહિતા, પતંજલિ, ક્યાંયથી ને ક્યાંયથી કંઈ પણ સંચાલન મૂળભૂત તો વ્યક્તિગત વ્યક્તિના જીવનને સ્વસ્થ એનું કઈ રીતે જળવાય અને એના બે સ્ટેપ આગળ વાત કરું તો જો માણસ સ્વાસ્થ્ય હોય તો ભગવાનથી નથી જાય. પૂરા આપણા ઋષિ મુનિનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય છે. શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી માટે મૂળભૂત લાગણીશીલ ગુણવત્તા અને માનસિક શક્તિઓનું સંચાલન કરી શકાય. આમાં માનસિક રોગ, શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, આ બધી જ ભાવનાઓ લાગણીશીલ મન સાથે સંકળાયેલા જે લોકો વધારે સિન્સિયર હોય, આ બધી જ ગુણવત્તાની વચ્ચેનો એક યોગ પ્રથાઓ સંચાલન એટલે આપણા ઋષિ મુનિઓએ નક્કી કરેલા યોગો છે. અને એના પાછળ શું છે જે હશે તે હું નાનકડો બાળક છું, પણ પ્રાણવાયુ આ વાયુની કામગીરીને પ્રભાવશાળી બનાવે છે. તેમજ તે આપણા પ્રભાવ હેઠળ લાવે છે. તેમની શક્તિઓ પછી આપણી જાતને ઉન્નતિ અને ગતિશીલ પૂર્ણ આરોગ્ય પુનઃસ્થાપિત કરવા માટે વાપરી શકાય. આરોગ્યનો પહેલો સ્ટેપ એટલે વાયુનો મુખ્યત્વે વાયુ અંદર પ્રાણવાયુ. પ્રાણ જીવન મરણનું સામાન્ય નામ છે. જ્યારે પ્રાણવાયુ
એની અંદર શરીરના કેન્દ્ર તરફ ગતિ કરે છે. શરીરમાં આવતી વસ્તુઓ જેવી કે ખોરાક, દવાઈ અને શ્વાસ તેમજ તમામ સંવેદનોની ધારણાઓ અને માનસિક અનુભવો પ્રાણવાયુમાંથી ઉર્જા મેળવે છે. ખોરાકને પણ પ્રાણવાયુની જરૂર પડે છે. ખોરાકને ઉત્પન્ન થવામાં પણ પ્રાણવાયુની જરૂર પડે છે. દવાઈની અંદર પણ પ્રાણવાયુ વાયુ સ્વરૂપે તો રહેલો જ છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ પ્રાણવાયુ રહેલો છે અને એના પ્રાણવાયુમાંથી શરીર ઉર્જા મેળવે. પ્રાણ પ્રકૃતિથી પ્રેરક છે અને બીજા બધા વાયુ માટે ચાલક બળ પણ છે. પ્રાણવાયુ તરીકે ઓળખાતી ઉર્જા એટલે ઉદર. 8 પ્રકારના આપણે જે ઉદર કહ્યા છે, ઉદર રોગો, એમાં મુખ્યત્વે ઉદર શબ્દને તો ક્યાંય પણ કોઈ પણ શાસ્ત્રની અંદર જાય તો એની અંદર ઉદર શબ્દ આપણને ક્યાંય ને ક્યાંય કોઈ પણ શાસ્ત્રની અંદર 9 પ્રકારના આપણા જે રસ કયા છે સાહિત્યના, એની અંદર પણ ઉદર શબ્દ તો આપણને સાંભળવા પડે ન. કારણ કે ઉદર અનેક ઉપમાઓ સાથે એમાં ભૌતિક નથી જતા. તો ગળાના મૂળાધારનો ભાગ અનુરૂપ ભાગને નિયંત્રિત કરે છે. પ્રાણવાયુની બેઠક હૃદય છે અને આ વાયુ હૃદયને સુનિશ્ચિત કરે છે. અર્થાત હૃદયને ધબકતું રહે તે માટે હવાના તત્વ સાથે સંકળાયેલ છે. તે જ વસ્તુ પર્યાવરણ અનુસાર સંબંધિત શરીરનું યોગ્ય તાપમાન જાળવવા માટે કામ કરે છે અને ખાસ કરીને એક મહત્વપૂર્ણ અંગ જેવા કે હૃદયને નભાવે. પ્રાણ ભગવાને સર્વસ્ય ચાહમ રીતિ સતી વિશ્વ કહી, હું હરેકના હૃદયમાં વસું. એટલે જ પ્રાણવાયુ હૃદયને નિભાવતો હશે, મારો એ વિષય નથી. છતાં પણ પ્રાણ એ પ્રાણ જ છે અને હરેક વાયુના વિચારધારા એટલે વાયુના કાર્ય પ્રમાણે એને નામ આપવામાં આવ્યા. પ્રાણ આ રીતે હૃદયની સાથે સંકળાયેલો છે એટલે જ એને પ્રાણ કહ્યું. અપાન કેમ ન કહ્યું? તો હૃદયને નિભાવનાર પ્રાણવાયુ છે. ત્યારબાદ અપાન વાયુ છે. અપાન વાયુની શબ્દ અર્થ એટલે દૂર ખસતી હવા. પ્રાણવાયુમાં આગળ વધતી હવા છે, ત્યારે અપાન વાયુમાં દૂર ખસતી હવા. એનું ભાષાંતર તે રીતે કરવામાં આવ્યું છે. અપાન વાયુની શબ્દ અર્થ દૂર ખસતી હવા તરીકે ભાષાંતર થાય. અપાન વાયુની પ્રબળ ઉર્જા નીચેની તરફ અને બાહ્ય હલનચલન કરવામાં પ્રેરણા આપે છે. અપાન વાયુની ઉર્જા મુખ્યત્વે ઉદરના નીચેના ભાગે નાભીથી પેલું અથવા બસ્તી પ્રદેશમાં હલનચલન કરે. અપાન વાયુની મુખ્ય જમા પાસું એ છે કે શરીરના વ્યવસ્થાપન માટે જરૂરી નથી તેને શરીરમાંથી બહાર કાઢે છે. શરીરમાં જેની જરૂર નથી એને બહાર કાઢવાની ક્રિયા એટલે અપાન વાયુ. અને એના ઉપર કાબુ પણ રાખે છો. જેમ કે આપણે જયારે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાં એક આત્મલયન પછી બહાર કાઢીએ છીએ. અપાન વાયુ કિડની, લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટું આંતરડું, રેક્ટમ એટલે ગુદામાર્ગ, યુરિન બ્લેડર એટલે મૂત્રાશય અને સેપરેટ અંગો, મુક્તાંગોનો જે અંદરનો જે કંઈ કચરો હોય તેને દૂર કરવા પાછળનું બળ છે. અપાન વાયુ એક જ એવી શક્તિ છે કે જેની અંદરથી
સુધી પહોંચી અને પ્રજનન પ્રક્રિયા શુક્રના આરોપણથી લઈને નવજીવન સ્વરૂપે બાળકના જન્મ સુધી અપાન વાયુ એક પ્રેરક બળ છે. વિસ્તૃતિ લેવાય અને મને મારી સમજણ વધે એ હેતુથી આજે આ વિષયને રિપીટ કર્યો છે. ગઈ વખતે નહીં પણ 4 વખતથી આપણે પાંચ વાયુ વિશે વાત કરી, પણ દર વખતે કંઈક ને કંઈક નવું જાણવાની ઈચ્છા થઈ તો આપણે કદાચ વાતો કરીએ અપાન વાયુ એટલે નાભીથી નીચેના પ્રદેશમાં કાર્ય કરે, પણ અપાન વાયુ શરીરના કેટલા અંગો સાથે સંકળાયેલો, એનું કાર્ય શું છે, ત્યાં સુધીનો આજના વિષયમાં ખૂબ જ મજા આવે એવું છે. અપાન વાયુ કિડની, મોટું આંતરડું, ગુદામાર, મૂત્રાશય અને કચરો દૂર કરવાનું પાછળનું બળ છે. જનેલી ક્રિયાને સ્પર્મ કાઉન્ટ અને બીજ સુધી લઈ જઈ નવજીવન સ્વરૂપે બાળકના જન્મ સુધી અપાન વાયુ એક પ્રેરક બળ છે. અપાન વાયુની તંદુરસ્ત કામગીરી પ્રાણવાયુ જેટલી જ મહત્વપૂર્ણ છે. અપાન વાયુના તંદુરસ્ત કામગીરી વિના જીવન નિરાશ થઈ જાય, હતોત્સાહ થઈ એક શુષ્ક અને મૂંઝવણયુક્ત અનિર્ણયથી ભરેલો લાગે. જ્યારે અપાન વાયુ અકાર્યરત મને ત્યારે જ માણસ નિરાશ ઘણા બધા કાર્યો કિડની ફેલ્યુલર થઈ શકે, મોટા આંતરડામાં ફેરફાર બહુ થાય તો એપેન્ડિસાઇટિસ થઈ શકે, કારણ ગાંઠ એટલે હર્નિયા થઈ શકે, રેક્ટમ સાથે સંકળાયેલો અપાન વાયુ વિકૃત થાય તો પાઇલ્સ, ફિશર, ફિસ્ચ્યુલા, ભરત, મથા અને વગંદર આવા રોગો પણ થઈ શકે. યુરિન બ્લેડર સાથે સંકળાયેલો અપાન વાયુ દૂષિત થાય, પથરી, સોજો, બ્લેડરમાંથી સંપૂર્ણ પ્રમાણે યુરિનનું ડિસ્ચાર્જ ન થવું, મૂત્રકુચ, ઉનવા, મૂત્રઘાત, બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન આ બધું જ અને માણસના દાંપત્ય જીવનના સુખ દુઃખ પણ એની સાથે સંકળાયેલું. નિરાશા, હતાશા અને ઉત્સાહ દાંપત્ય જીવનની અંદર પણ જેટલો અપાન વાયુ શુદ્ધ એટલું જીવનને પ્રેરક બળ મળે. એટલે જ પ્રાણવાયુ જેટલી જોકે 5 વાયુ મહત્વના છે. હા, અમારો એક પણ વાયુ એવો નથી કે જે નકામો છે અને એની સાથે બધા 16 પ્રકારના વાયુ સંકળાયેલા છે. દરેક વખતે થોડી વાતો કરું છું તો આજે અપાન વાયુ સાથે કેટલી વસ્તુ સંકળાયેલી છે આપણે વાત કરી. કિડની, ઇન્ટેસ્ટાઇન, રેક્ટમ આ બધા જ એની સાથે સંકળાયેલા છે ને એની અંદર પણ પાછો એક વાયુ સમાયેલો. અપાન વાયુ ઘણા બધા તત્વો સાથે સંકળાયેલ છે. અપાન વાયુની ઉર્જા ખાસ કરીને શરીરના ચક્રને પણ ઉર્જા આપે છે. એ મારો વિષય નથી પણ છતાં પણ વાત કરું છું. તો મૂળભૂત બાબતોમાં એક મજબૂત ખાતરી અને વિશ્વસનીયનો પાયો એટલે અપાન વાયુની બેઠક મસ્તિષ્ક પ્રદેશના કેન્દ્રસ્થ ભાગમાં છે અને તે નાભીથી લઈ અને મૂલાધાર સુધીનો ભાગ નિયંત્રિત કરે છે. આના વિશે આપણા આદરણીય વૈદ્યશ્રીઓએ મૂલાધાર ને નાભી વિશે આઠ સાહેબે, સત્તર સાહેબે ઘણી વખત વાત કરેલી છે. નાથાણી સાહેબે પણ વાત કરેલી છે, સરવૈયા સાહેબે પણ વાત કરેલી છે. આ વિષયમાંથી કોઈને કંઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય તો મહાનુભાવોની પાસેથી આપણે એનો જવાબ જાણીશું વિસ્તૃતીકરણથી. તો પ્રાણવાયુ અને અપાન વાયુ શ્વાસોશ્વાસમાં એકબીજાની વિરુદ્ધમાં પણ હલનચલનની ગતિને કરે છે. એક સરકે છે અને એક ઉપરની દિશામાં.
ત્યારબાદ ખૂબ જ મહત્વનો વાયુ એટલે સમાન વાયુ. આપણે એક એક વાયુને આની અંદરથી એક એક વસ્તુની અંદર તર્ક શક્તિને ખાલી લઈએ ને તો સમાન વાયુ જેનો દૂષિત થાય એને થાઇરોઇડિઝમ થાય. એની વાતો આપણે આગળ કરશું. સમાન વાયુ થાઇરોઇડ ગ્લેન્ડ ને એને શું દેવા દેવા એમ આપણને ઘણી વખત વિચાર આવે. આપણે અત્યારના આધુનિક વાતોને આપણે પ્રાચીન કાળ સાથે શું કામ લઈ જઈએ છીએ કે એના કારણે આપણને સમાન વાયુના કાર્ય જેમ હમણાં આપણે વાત કરી તો કિડની અને જે તે મેં વાતો કરી ઉપરના તત્વની અંદર એ જ રીતે આ વાયુ પણ ક્યાંય ને ક્યાંય તો સંકળાયેલો છે. સમાન વાયુની શબ્દ અર્થ સંતુલન હવા તરીકે ભાષાંતર થાય. એવી રીતે પ્રાણવાયુ છે તે ચોક્કસ આગળ વધતી હવા છે, અપાન વાયુ દૂર ખસતી હવા છે. ત્યારે સમાન વાયુ છે એ સંતુલન હવા છે. દરેકના ભાષાંતર થયેલા છે ઉપરથી લેતો આવ્યો છું. તો નાભી અને હૃદય આ બે વચ્ચેના પ્રદેશમાં જે હલન ચલન કરે છે તેની બેઠક આ નાભીમાં કહેવાય. સમવાયુ જેવી રીતે અપાન વાયુ બાળકના ઉત્પત્તિથી જન્મ સુધી એની સાથે હોય છે એમ સમાન વાયુથી બાળકને જન્મ જીવાતમાં જ્યારે માતાના ઉદરની અંદર પોષણ તત્વ મળતું હોય છે ત્યારે નાભીની અંદર બેઠેલા સમાન વાયુથી એની ગતિશીલતા એટલું આપ્યું છે ઋષિ મુનિઓએ. ભયું ભરાઈ આવે છે વાત કરતા. આપણે કૃતજ્ઞતા પૂર્વક શું એમના વિશે વિચાર યાદ પણ નથી કરી શકતા. મારામાં શક્તિઓ, મારી પાસે જ ફક્ત જ્ઞાન, આવી અજ્ઞાનતા વચ્ચે મારા જેવું જીવન ઘણા જીવતા હોય. એક એક વાયુ તમે ભાષાંતર ની અંદર જાય તો મુખ્યત્વે નાભી અને હૃદય આ પ્રદેશમાં હલન ચલન કરનાર તેની બેઠક આ નાભીમાં કહેવાય. એવું આપણા પતંજલિના યોગોમાં પણ કહેલું છે, સુશ્રુતમાં પણ કહેલું છે, ચરકમાં અને એ સિવાયના આપણા મહાનુભાવો પણ આના વિશે કહી શકશે કે બીજા કયા કયા ગ્રંથની અંદર આવી વાતો લખી. તો અપાન વાયુ ચયાપચયની શક્તિ અથવા પાચન આગ અને પાચન અંગો અને ગ્રંથિઓની કામગીરીને નિયંત્રિત કરે. શબ્દ એટલો સરસ છે. એનો તર્ક શક્તિ તો કે જેમની ચયાપચય ક્રિયા મેટાબોલિઝમ જેનું વીક પડે એમને થાઇરોઇડ થાય. આપણે થોડું 21મી સદીની વાત છે. ચયાપચયની ક્રિયા છે આપણી સાયન્સની વાત છે અને સમાન વાયુ એ આપણા ધર્મ ગ્રંથની વાત છે. તો ધર્મ ગ્રંથની અંદર હજારો વર્ષો પહેલા જે લખ્યું છે એને આજે આપણે સમજી શક્યા છે. આજની ક્રિયાથી પણ સમજી શક્યા છે કે મેટાબોલિઝમ કોઈ પણ રિપોર્ટ કરે ને થાઇરોઇડ સ્પેશિયાલિસ્ટ પાસે તમે જાઓ તો એમ જ કે તમારું મેટાબોલિઝમ વીક પડ્યું છે ને એટલે તમને થાઇરોઇડ થયો છે. તો એ આપણા ઋષિ મુનિએ સમાન વાયુ વિશે જ્યારે આ બધા નિર્ણયો લખ્યા હશે ત્યારે એને કોને પૂછીને કર્યું છે, ક્યાં સંશોધનના આધારે? અને ત્યારે એમ થાય કે એના તપોબળ, એનો યોગ એટલો મહાન હશે કે એમની આંખો છે ને એ પારદર્શક એક્સરે મશીન જેવી હશે. એ એક એક વસ્તુને જોઈ શકતા હશે તો જ આ શક્ય બને ને. 3000 વર્ષ પહેલા સમાન વાયુની અંદર જો સુશ્રુત આપણા ગુરુદેવ લખી શકતા હોય એ જ વસ્તુ આજના યુગની અંદર એનામાંથી નાનકડો ટૂચકો લખે. ચયાપચયની પ્રક્રિયા, મેટાબોલિઝમ એક્ટિવેશન વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. 3000 વર્ષ પહેલા એક વાયુ વિશે લખી ગયા અને એની અંદરથી આજના સાયન્સના તમામ શબ્દો આપણને મળે. અપાન વાયુ ચયાપચય શક્તિ અથવા પાચન, જઠરાગ્નિ
પાચન અંગો અને ગ્રંથિઓની કામગીરીને નિયંત્રિત કરે છે. સમાન વાયુ આપણે શ્વાસમાંથી ઓક્સિજનમાં આત્મશક્તિકરણ ઉપર કાબુ રાખે છે. આ બધાની અંદર એકબીજાની અંદર વિરોધાભાસ પણ જોવા મળે. સમાન વાયુ બે વિરોધી વાયુ પ્રાણવાયુ અને અપાન વાયુને એકીકૃત કરે છે અને ઉદ્યાન બંધનો અભ્યાસ કરીએ છીએ તે એ વિસ્તારને અનુલક્ષે છે. સમાન વાયુ ખોરાક પાચનની સાથે કામ કરે છે. જો સમાન વાયુ ખોરાકમાંના ઝેરી તત્વો અને પોષક તત્વોને અલગ કરવાનું કામ કરે છે. સમાન વાયુ જેટલો શુદ્ધ એટલું જ આપણું મેટાબોલિઝમ શુદ્ધ થાય. મેટાબોલિઝમ ઇટ ઇઝ નોટ એ કનેક્ટેડ ઓનલી ફોર થાઇરોઇડિઝમ ગ્લેન્ડ. એનું કાર્ય ફક્ત થાઇરોઇડ ગ્લેન્ડ સાથે જ નથી સંકળાયેલ. ઘણી બધી જગ્યાએ મેટાબોલિઝમ એક્ટિવેટ હોય તો ઘણા બધા બીજા રોગોથી પણ આપણે બચી શકીએ. મેટાબોલિઝમ જેટલું એક્ટિવેટ એટલું ટોક્સિન ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા સરળ બને. તો પેલા જ આપણે કહ્યું કે મુખ્યત્વે નાભી અને હૃદય સમાન વાયુ ત્યાં સુધી કઈ રીતે જાય? એ જે શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા લીવર કરે. હૃદયની કોઈ પણ કામગીરી સાથે યકૃત અને સ્ટમક સંકળાયેલું છે. યકૃત એટલે લીવર જેટલું રસ જેટલું શુદ્ધ એટલું એમાંથી બને એટલું રસ ના બીજા તકલીફ આપણે એની અંદરના જેટલા બીજા દુર્ગુણ શબ્દો એની અંદરની ખામીઓને ક્ષતિઓને એની અંદરની ક્ષતિઓને દૂર કરી અને રસને શુદ્ધ કરવા માટે ટોક્સિન જેવા પદાર્થોને ન્યુટ્રલ કરી અને શુદ્ધ રસમાંથી સારું રક્ત બનાવે તો જ એ રક્ત હૃદયની અંદર સરસ રીતે કાર્ય કરી શકે. તો જ પ્રાણવાયુ રક્ત દ્વારા ઓક્સિજન આખા બોડીની અંદર સ્પ્રેડ થાય. એટલું સરસ એક વાયુ બને. શ્વાસમાંથી ઓક્સિજન આત્મા કાબુ રાખે છે. સમાન વાયુ બે વિરોધી વાયુ પ્રાણવાયુ અને વિસ્તારને અનુલક્ષે છે. સમાન વાયુ ખોરાક અને પાચન સાથે કામ કરે છે. ડાયજેશન સિસ્ટમ અને ફૂડ્સ. તો ફૂડ્સ જેટલું શુદ્ધ તમને ભાવતું ફૂડ, તમને પાચન થતું ફૂડ, આનો જ ઉપયોગ કરવો. જે વસ્તુ આપણને અનુકૂળ નથી એને ન ખાધી હોય તો આપણી પાચન શક્તિ કાયમી માટે સારી. છતાં પણ આપણે જેટલા તત્વોનો ઉપયોગ કરીએ છીએ બધા જ તત્વની અંદર એક ગુડ પોઈઝન હોય છે. બાહ્ય વાતાવરણ, જમીનની અંદરના કંદ હોય તો એની અંદર જમીનના અંદરના એ પ્રકારના ધીમા ઝેર, આ બધા જ ઘટકો ખોરાક દ્વારા આપણા શરીરમાં જતા જ હોય છે. આવું તો આપણે કેટલી વખત સમજી ચૂક્યા છે અને માણી પણ ચૂક્યા છે. તો સમાન વાયુ ખોરાક અને પાચન સાથે કામ. સમાન વાયુ ખોરાકમાંથી ઝેરી તત્વને પોષક તત્વોને અલગ કરે છે. ઝેરી તત્વને પણ અલગ કરે અને પોષક તત્વોને અલગ કરે છે. આ વિષયમાં બહુ ડીપ નથી જતો, પણ સારંદર સંહિતાના અધ્યાય 5 ની અંદર બોડી એનેટોમી અને ફિઝિયોલોજી વિશે આપણું પ્રાચીન કાળની જે હતું એ પ્રમાણે એમાં વર્ણન કર્યું છે. તો ખોરાક કેટલી જગ્યાએથી ચેન્જ થતો એક રસ તત્વ આમની અંદર કન્વર્ટ થતા છેલ્લે શરીરની અંદર એનું શોષણ થાય. એ વિષયમાં બહુ નથી જતા. તો જે શરીરમાં ઝેરી તત્વનો વધારો થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હોજરીમાં પાચનમાં વિકૃતિઓ, હોજરીમાં પાચનની વિકૃતિ આવે એટલે મંદાગ્નિ આવે એટલે રસ રક્ત માંસ મેદ ડિસ્ટર્બ થાય. મેદ અને માંસ ડિસ્ટર્બ થાય એટલે માંસથી લગતા રોગો થાય. મેદ વધે, શરીર બેડોળ બને. બધા જ સમાન વાયુ સાથે સંકળાયેલા છે. તો હોજરીમાં પાચન વિકૃતિ તકલીફ, મનમાં દિશામાં સમાન વાયુ સ્પષ્ટપણે તફાવત પારખવા
વિવિધ વિચારોમાંથી જે હાનિકારકમાંથી લાભદાયી વિચારો અલગ તારાઓમાં અને પસંદગીઓ માટે માહિતી ભેગી કરવામાં મદદ કરે છે. માનસિક સ્થિતિની સાથે પણ આપણો આ વાયુ સંકળાયેલો છે. જ્યારે મન અસ્વસ્થ હોઈ શકે તો આ કારણોસર યોગ પરંપરા પાચન શક્તિ ખૂબ જ નજીકથી મનની શક્તિ સાથે જોડાયેલી. ખાસ કરીને ભેદભાવ અને નિર્ણય સંબંધ. તો સમાન વાયુ ઘણા બધા તત્વો સાથે સંકળાયેલ છે, ઘણા ચક્રો સાથે પણ સંકળાયેલ છે, અને જ્યારે તે અસંતુલિત થાય ત્યારે અનેક પ્રકારના રોગોને આપણે ઉત્પન્ન કરીએ છીએ અને એમની ઉર્જા વધારે પડતી અસંતુલિત થાય તો વ્યક્તિને ગુસ્સો પણ આવે છે અને ગુસ્સા દ્વારા પ્રભુત્વ કે ઈચ્છા શક્તિને જાણવા માટે આપણે ગમે ત્યાંનો અસંતુલિત કરીને ઉપયોગ કરી લેતા હોય છે. તામસી પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ અને રાજસી પ્રકૃતિમાં પણ આ વાયુ જવાબદાર હોય. ત્યારબાદ ઉદાન વાયુની વાત કરશું. તો ઉદાન વાયુનો શબ્દ અર્થ જે ઉપરની તરફ વહન કરે છે. આપણે આગળથી જોતા આવ્યા છીએ તે રીતે એ ઉપરની તરફ વહન કરે છે અને એ તરીકે એનું ભાષાંતર છે. ગળામાં અને માથાના વિસ્તારમાં હલનચલન કરે છે અને તેની બેઠક ગળામાં છે. ગળું એટલે થ્રોટ, ગળું એટલે સ્વર પેટી, ગળું એટલે શ્વાસ નળી અને ગળું એટલે અન્નનળી. આ બધાની અંદર ઉદાન વાયુ બધા સ્નાયુ કાર્ય અને વ્યવસ્થા, હાથ પગની અત્યંત તાકાત તેમજ આંખ, કાન અને નાક, ઈએનટી ના તમામ આપણા જે ઉપરના વસ્તુઓ છે, નાક, કાન, ગળું, આંખ, સંવેદનાત્મક કાર્ય નિયમન કરે છે. ત્યાં ઉદાન વાયુ સર્વ સામાન્ય વિકાસ અને વૃદ્ધિ બળ, પ્રચાર ઉભા રહેવાની શક્તિ, વાણી પ્રયત્ન ઉત્સાહ, વાણીની ક્ષમતાની શક્તિ એટલે ઉદાન વાયુ છે. વાણી ઉપર જેનો કંટ્રોલ, વ્યક્તિત્વ શક્તિ, જે લખી શકે છે, બોલી શકે છે, જે રાગની આખા આપણા જે ત્રિવેદી સાહેબ ને બેન આપણને સમજાવે છે પંચ વાયુની અંદરથી આપણને આખું સામવેદ ઉપરની જે કઈ વાતો આપણે જાણીએ છીએ તો તેમાં ઉદાન વાયુ મુક્ત છે. જે માણસની બોલવાની ક્ષમતા વધારે સારી હોય, સારું ભાષણ આપી શકતા હોય, આવી વ્યક્તિનો ઉદાન વાયુ ખૂબ જ શુદ્ધ હોય. સામાન્ય રીતે અપાન વાયુ વિલોપન અથવા ઉર્જા બાહ્ય ખસેડવાની સાથે સંબંધિત છે. તો ખાસ કરીને ઉદાન વાયુ જે રીતે વાણી અને અવાજ ઉત્પાદન સાથે વિહાર, નીકળતી હવા સાથે સંબંધિત. તો જ્યારે પ્રાણાયામ આપણે કરીએ છીએ ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયાને લાંબો સમય સુધી ટકાવી રાખવાનું કાર્ય એટલે ઉદાન વાયુ. ઉદાન વાયુ માથાના પ્રદેશમાં અભિવ્યક્ત પૂર્ણ અને માનસિક વિચારો અને મંતવ્ય વ્યક્ત કરવાનું કાર્ય. ઉદાન વાયુ જ્યારે અસંતુલિત હોય છે ત્યારે વાણી ત્રુટક બને. દાખલા તરીકે ઘણું બધું આજે બોલવું હતું, સારવાર વિશે લેવું હતું, પણ આજનો વિષય જ એવો. જે લોકોને હેમરેજ, બ્રેનની અસંતુલિતતા, સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી થતું હોય છે, પેરાપ્લેજિયા, સેરેબ્રિયલ પાલ્સી, આ બધામાં ઉદાન વાયુ બ્રેક સાથે સંકળાયેલ. વાણી તૂટક ક્યારે નીકળે? કોઈ નાના મગજની નસો ઉપર કઈક અસર આવે ત્યારે આપણું બેલેન્સ ગુમાવીએ છીએ, વાણી ઉપરનું પ્રભુત્વ ગુમાવીએ છીએ. આ બધા જ તત્વ આપણા વાયુ ઉદાન વાયુ સાથે સંકળાયેલ. ઉદાન વાયુ માથાના પ્રદેશમાં પણ અભિવ્યક્ત પૂર્ણ અને માનસિક વિચારો અને મંતવ્ય વ્યક્ત કરવાનું કાર્ય. ઉદાન વાયુ જ્યારે અસંતુલિત હોય છે ત્યારે વાણી તૂટક બને છે અને એક યોગ્ય રીતે વાત અથવા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત ન કરી શકાય. આ ઉદાન વાયુનું અસંતુલન છે
આપણે ઘણી વખત કેવા પેલા ભાઈ અગડમ બગડમ વાતો કરે, ઘડી કામ બોલતા ઘડી કામ બોલતા હોય, પણ જ્યારે ઉડાન વાયુ અસંતુલન થાય ત્યારે વ્યક્તિની આખી ગણના ફરી જાય. ટૂંકા શ્વાસ અને ખાસ કરીને આત્મ અભિવ્યક્તિમાં અવરોધો ઉત્પન્ન થતા હોય. ગળામાં અથવા ભાવનાત્મક દમન સાથે સંકળાયેલ અન્ય શ્વાસન શની આખી સમસ્યાઓ, શ્વાસ નળી, સ્વરપેટી, થ્રોટ એટલે ગળું, ગળાનો ભાગ, મસ્કોરા દ્વારા આપણે પ્રાણવાયુને વહન કરી અને પ્રાણાયામમાં લાંબો સમય સુધી આપણે જેમ પ્રાણાયામ કરીએ છીએ, લાંબો સમય સુધી શ્વાસને રોકી શકીએ છીએ. એ શ્વાસને રોક્યા પછી જે લયબદ્ધ આપણા જે ઋષિ મુનિઓ અથવા તો અત્યારના કહી શકાય એવા આપણા રાગ રાગણીની ત્રિવેદી સાહેબ બહુ સરસ આપણને બેને વાત સમજાય. એમાં લાંબો સમય સુધી રાગ અને ઘૂંટી શકવાની પ્રક્રિયા એટલે ઉદાહરણ. કંટાળો આવતો હશે છતાં પણ બને એટલું ઝડપી પૂરું કરવાની કોશિશ કરીશું. ઉડાન વાયુ ઉર્જા અને ખાસ કરીને ઘણા બધા બંધો દ્વારા ઉત્તેજિત થાય છે અને ઘણા બધા તત્વો સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આખા શરીરમાં વ્યાપક સેવા વ્યાન વાયુ વિશે ટૂંકમાં વાતો કરી અને થોડી સારવાર બાજુ જવું છે. તો વ્યાન વાયુ શબ્દ અર્થ બાહ્ય કરતા હવા છે અને ઘેરાવો બહાર શરીરના કેન્દ્રમાંથી ચાલે. આ વાયુ સમગ્ર શરીરમાં વ્યાપેલો અને સંકલન અને જોડાણ બળ છે. ચોક્કસ બેઠક ધરાવતો નથી, પરંતુ તેમને બદલે આવા સંવેદનાત્મક જાગૃતિના તમામ શક્તિ કેન્દ્રનું સંચાલન કરવા વાળો એટલે વ્યાન વાયુ છે. 72,000 શરીરની નાડીઓ અને પ્રાણના માર્ગોને દ્વારા ચલાવે છે. જ્ઞાનતંતુ, નસો, સ્નાયુઓ, સાંધાઓ આ બધાની સાથે આ બધા જ કાર્યને જોડે છે અને પોષક તત્વો અને ઉર્જાનું વહન વિચાર કરીએ. આમાં કઈ બોડી એનાટોમી બાકી રહે? આ 5 વાયુની અંદર. આયુર્વેદમાં તો ઋષિ મુનિઓ જૂનું બધું લખી ગયા છે. તો આ જૂનું છે, લાગે છે કે આ બધું જૂનું હોય એવું? આની અંદરના એક એક તત્વને તમે ઇંગ્લિશમાં કન્વર્ટ કરો એટલે એક જાતનું સાયન્સ થઈ ગયું. જ્ઞાનતંતુ, વેન, મસલ્સ, જોઈન્ટ બધા ની અંદરના બધા જ ઓર્ગનની અંદર કાર્ય કરતી ઉર્જાનું વહન આટલું સંયોજક એટલે વ્યાન વાયુ. આપણા 5 વાયુને લો ને એટલે આખું બોડી એનોટોમી અને ઓર્ગન શરીરના કયા તત્વમાં કઈ જગ્યાએ કયો વાયુ શું કામ કરે છે ને એ આપણે જાણી શકાય. જ્ઞાન વાયુ લાગણીના અનુભવ અને આ કાર્ય માટે પણ મૂળભૂત છે. એવી રીતે કોઈ આપણે એવા સમાચાર મળે અને આપણે ભયભીત થઈએ, કોઈ એવા સમાચાર મળે ને રોમાંચ ઉભા થઈ જાય. આપણી પ્રાચીન કાળની અંદર જેને આ દેશ માટે ખૂબ જ બલિદાન આપ્યું છે એવા રાજપૂતો ઊંઘીઓ વાગે એટલે એના રોમાંચ ખડા થઈ જાય. તલવાર ખેંચીને એ કાર્ય માટે એને જવાનું હોય છે, મા ભોમ માટે, દેશ દીકરી માટે, જમીન માટે, ગાય માટે, જે તે કાર્ય માટે જતા હોય એમાં પણ વ્યાન વાયુ એમનો જેટલો શુદ્ધ એટલો એનો જોશ અને એ ઉર્જા તાત્કાલિક એના શરીરમાં સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક બંને સ્નાયુઓની કામગીરી સાથે સંકળાયેલ છે. છતાં તે ખાસ કરીને ત્વચા સાથે અનુભવાય છે એટલે જ રોમાંચમાં રૂવાડા ઉભા થઈ ગયા. મશીનો, ત્વચા દ્વારા અને પર્યાવરણને અનુકૂળ વિવિધ ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓમાં બધું જ વ્યાન વાયુની લાક્ષણિકતામાં છે. એ લોકોનો પસીનો અશુદ્ધ, એમને રોમાંચ ઉભા જ ન થતા હોય રૂવાડા, તો ચામડીની 7 લેયર્સ ની અંદર ક્યાંય ને ક્યાંય બ્લડ સર્ક્યુલેશન ક્લોટ થાય ને એની અંદરથી બિનાઇન ટ્યુમરો. ઘણા બધા લોકો આવે, સાહેબ અમારા હાથમાં 2-3 ગાંઠો, બધા પાસે આવે, બધા વૈદ્યો પાસે જઈને કહેતા હોય આ ગાંઠો ઉત્પન્ન કરવામાં અસંતુલિત વ્યાન વાયુ જો થાય તો આવા રોગો પણ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. જે કનેક્ટેડ ઓફ ધી સ્કિન, ત્વચાની અંદર આપણે એનો અનુભવી શકીએ.
શરીરની અંદરનું વ્યાન વાયુ સંકલન સંતુલન અને ભૌતિક સંપૂર્ણતાને અથવા સુસંગતતા આપણી આંતરિક સૂઝબૂઝ ઉપર કાબુ રાખે છે. ડબલ ટુ કંટ્રોલ ફ્રોમ બ્રેઇન. સારા નરસાનો વિચાર આપણે કેવી રીતે રજૂ કરવો, એના માટે મુખ્યત્વે તો જીભ છે, આપણી વાચા છે, આપણે જે બોલીએ છીએ, વક્તૃત્વ શક્તિ છે, રાગની છે, કોઈ પણ વસ્તુ આપણે મોઢેથી બોલીએ છીએ એની ઉપરનું એક સંકલન સંતુલન અને ભૌતિક સંપૂર્ણતા અથવા તો સુસંગતતા આપણી આંતરિક સૂઝ ઉપરનો કાબુ એટલે વ્યાન. શરીરની અંદર વ્યાન વાયુનું સંકલન સંતુલન ભૌતિક સંપૂર્ણતાના અથવા તો સુસંગતતા આપણા આંતરિક સૂઝબૂઝ ઉપર કાબુ રાખે. જ્યારે જ્ઞાન વાયુ અસંતુલિત થાય તો હું જેટલું બોલ્યો એના વિરુદ્ધમાં થાય. મન અને શરીર વચ્ચે અસંકલનથી પીડાય. 5 વાયુ અને તેના સંબંધિત ચક્ર તત્વ એટલે હરેક વાયુની અંદર બધાય પોતપોતાના તત્વની સાથે સંકળાયેલા છે. તો આવી રીતે પતંજલિની અંદર જે યોગ શાસનની અંદર 5 પ્રકારના વાયુ બહુ મહત્વનું આજનું આની અંદરની જે વાતો રહી છે ને ખૂબ જ મહત્વની રહી. એટલા માટે મહત્વની રહી કે આમાં આખું વૈદ્યોને ખાસ મારા જેવા વૈદ્યોને કેટલું આમાંથી મને શીખવા મળ્યું કે આપણા 5 વાયુની અંદર જ આપણા શરીરના ઓર્ગન, આપણા શરીરની તમામ પ્રકારની શક્તિઓ, કઈ શક્તિ ક્યાં વાયુને હિસાબે સંતુલિત હોય તો શું કામ કરે છે અને અસંતુલિત હોય તો શું કામ કરે છે. આ ખાલી 5 વાયુને આપણે સમજી જાય તો 80% આપણે નિદાન કરી શકીએ ને. મારા જેવાને આમાંથી નિદાન ઘણું બધું શીખવા મળે. મહારથીઓ પાસે તો આના વિશે ખૂબ જ જ્ઞાન છે. તો આજના આ 5 વાયુને આપણે જે વાતો કરી એ પ્રમાણે એના શરીર, આપણા શરીરની અંદર એની અંદરના જે રોગો છે એને પાછા આપણે અલગ અલગ પ્રકારથી જોયા છે. રીતે ઘણી વખત પ્રદર્શી એટલે સાયટિકા, પુરુષમ, આના વિશે આપણે ગયા વખતે વાતો કરી. અર્ધિત વાયુ વિશે વાત કરી, અપતંત્ર, એકાંગવાત, આ બધાને હજી તો આ 5 વાયુમાં 80 પ્રકાર કેવી રીતે સંકળાયેલા છે એના માટે પણ આપણે આગળ જઈશું. પણ આજે આપણે થોડીક વાત કરવી છે. તો એક તો એની પાસેથી કઈ ને કઈ મળે ને આપણે પૂરું સમજવા જોઈએ. લસણ ઉપર દીપકભાઈ ખૂબ સરસ વાત કરી છે. તો એક લસણ પાક વિશે થોડીક વાત કરી દઉં. લસણની કળીઓને છોલી 500 ગ્રામ લઈ એને પાણીની અંદર ઉકાળી માવા જેવું થાય ત્યારે 16 તોલા ઘી નાખી તેને અંદર લસણ સંપૂર્ણ બફાઈ જાય ત્યાર પછી એમાં 16 તોલા ઘી નાખવું અને સારો પાક થઈ જાય અને મધુવર્ણ એટલે કે બ્રાઉન શેડિંગ ઉપરનો કલર આવી જાય ત્યારે તેમાં 1 કિલો સાકર, સૂંઠ, મરી, લીલી પીપર, ચવકમૂળ, ચિત્રકમૂળ, હળદર, તજ, એલચી, તમાલપત્ર, નાગકેસર, પીપળીમૂળ, વાવડી, દારૂ હળદર, શેરણી, વરધારો, પુષ્કરમૂળ, અજમો, લવિંગ, દેવદાર, સાતોડી, ગોખરું, કડવો લીમડો, રાસના, સુવા, સતાવડી, કચોળ, આ બધું જ મહાલસણ પાકની અંદર નાખી અને એનું સેવન કરવામાં આવે તો સંપૂર્ણ વાતરોગ, અપસ્માર, છાતીની અંદર ઉરુક્ષક એટલે ચાંદા પડેલા હોય તે, આપણે 8 પ્રકારના ઉદર રોગ, એને વારંવાર ખોરાક લેતા ઉલટીઓ થતી હોય, ઉબકા આવતા હોય તે, સ્પ્લીન એટલે ફૂલેલી બરોડ, શરીરમાં જેને વાયુ ગેસ્ટ્રાઇટિસ થતું હોય, સ્ટોટમ એનલાર્જ થતા હોય, વધારે પડતા કૃમિ હોય, મળ છે એ ક્યારેક બંધાઈને આવતું હોય ને ક્યારેક પાતળું આવતું હોય. આવી સ્થિતિમાં મળની સ્થિતિને સુધારનાર સોજો, અગ્નિમાન, વેદકી, દમ, ઉધરસ, અપતંત્રક વાયુ, ટીટેનસ એટલે ધનુરોગ વાયુ, આ બધા જ ની અંદર પક્ષઘાત એટલે પેરેલિસિસ, અર્ધિત વાયુ એટલે લકવો, અક્ષેપ વાયુ, ગુપ્ત વાયુ, અનુગ્રહ, શિરોગ્રહ, વિશ્વાંતિ, ખલી, પ્રદર્શી, પંગુ, સંધિવાત, બધિરપણું અને સંપૂર્ણ સૂળ એટલે કે આખા શરીરના તમામ પ્રકારના દુખાવો અને સર્વ રોગોને લસણ પાક અતિ ત્વરિત અને બહુ જ ઝડપથી નાશ કરે.
ઘડિયાળ આસરપાટ ભાત વ્યાધિ જેમ હાથીનો સિંહની પેટે નાશ કરે છે તેવી જ રીતે કફ વ્યાધિને શાંત કરીને બળ અને પુષ્ટિ આપે. ભાત વ્યાધિ ઉપર કોઈ પણ જગ્યાએ લસણ પાકનું સેવન કરતા પણ સોજો આવતો હોય, દુખાવો થતો હોય તો નગવડના પાંદડાની પોટલી પણ બાંધી શકાય છે, ખૂબ જ ઉપયોગી થાય છે. આવી જ રીતે ઇન્દ્રજવ, પિત્રો, કોકનું ચૂર્ણ આપવાથી પણ સંપૂર્ણ વાત વિકારોનો નાશ થાય છે. બધાની અંદર, બધા જ રોગોની અંદર, બધા જ વાતાદી દોષોની અંદર એક 10 મૂળ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. 10 મૂળ અને ગૌમૂત્ર, ત્રિફલા અને ગૌમૂત્ર, આ બધા જ સાજાઓ નિત્ય વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે અથવા વૈદ્યો પાસે આવેલા પેશન્ટ્સને આ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો અનેક પ્રકારના વાયુનો નાશ થાય છે. માલકાકણી, મગડાઉ મેથી અને જંગલી મેથી, કલોજી જીરું, અજમો, ખાવાલાયક ખાદ્ય મેથી અને તલનું ચૂર્ણ કરી અને તેમાંથી તેલ કાઢી અને અંગે ચોપડવાથી પણ સર્વ પ્રકારના વાત વ્યાધિનો નાશ થાય છે. આજે આમાંના ઘણા બધા શ્રોતાઓ અથવા તો વૈદ્યો અથવા તો જાણકારો નારાયણ તેલનો ઉપયોગ કરતા હોય. જનરલ કોઈ પણ વૈદ્યો માટે નારાયણ તેલ વા માટેની એક અક્ષીર દવા તરીકે પહેલા જ્યારે બીજા નવા તેલોનું સંશોધન થયું હતું ત્યારે નારાયણ તેલનો ખાસ કરીને વાપરવામાં આવતું. અને નારાયણ તેલ કેવી રીતે બનાવવું તો કે અત્યારે તો આપણે મહાનારાયણ તેલ જનરલ લઈ જ લેતા હોય છે, પણ કોઈ પણ વ્યક્તિને મહાનારાયણ તેલ બનાવવું હોય તો શતાવરીના મૂળનો રસ, દૂધ, આ બધું 500 ગ્રામ, વાયવરણો, અરલું, દેવદાર, ઇલાયચી, એકામાસી, આ બધા 50 ગ્રામ આનો કલ્પ કરી અને તેલમાં વગેરેમાં નાખી આ તેલને સિદ્ધ કરવું. અને સિદ્ધ થયેલા તેલને નારાયણ તેલ કહેવામાં આવે છે. આ અનેક પ્રકારના વાત વ્યાધિ ઉપર અભ્યંગા અર્થે, મર્દન કરવા અર્થે યોજવાથી ઘણું બધું હિતકારક અને ગુણકારક થાય છે. આવી જ રીતે ઘણા બધા પ્રકારના વાત વિકારોમાં અનેક પ્રકારની દવા ઉપયોગી છે. આપણને આ ફરિયાદ ઘણા બધા લોકોની છે, એટલા માટે વાત કરું છું. પિતરી મૂળ દૂધમાં વાટી તેમાં અરડુસીનો રસ નાખી અને આપવામાં આવે તો ઉર્ધ્વવાત ઘણા ઉપકાર આવવા. આ ફરિયાદ ઘણા બધા લોકો આપણી પાસે લઈને આવતા હોય છે અને તમામ વૈદ્યો પાસે પણ આવા પેશન્ટ આવતા હોય છે. તો પિતરી મૂળના ગંઠોડાને દૂધમાં વાટી તેમાં અરડુસીનો રસ, પિતરી મૂળને દૂધમાં વાટી એટલે દૂધમાં વાટી અને એની અંદર 50 ગ્રામ જેટલો આ તત્વને તૈયાર આશરે કર્યું હોય એની અંદર 20 ગ્રામ જેટલો અરડુસીનો રસ નાખી અને એ લેવામાં આવે તો જે લોકોને જયમાં બાદ, જયમાં પહેલા ઘણાને વાતાદી દોષો ઉત્પન્ન થાય તો રાતના ઘણા બધા ઓડકાર આવતા હોય છે. આ ઓડકારનો સંપૂર્ણપણે નાશ થતો હોય છે. એના માટે થઈને બીજા પણ ઘણા બધા આજના દિવસ માટે જો સારવાર ઉપર જાય તો હજી સારવાર માટે ઘણી બધી વાતો કરવા ધારીએ તો થઈ શકે એવું છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આજના દિવસે 5 વાયુનું સંપૂર્ણ અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ પ્રભાવથી આપણે વાતો કરી છે. પુરુષોત્તમાં 5 વાયુની વાતો આની પહેલા કરેલી છે. આર્યભિષક પ્રમાણે 5 વાયુની વાતો પણ કરી છે. આજે પતંજલિના અષ્ટાંગ યોગની અંદરથી પણ 5 વાયુ બોડી એનાટોમી સાથે, ફિઝિયોલોજી સાથેની વાતો થોડી રસપ્રદ હતી, થોડી કંટાળાજનક હતી, પણ મારા જેવાને ઘણું બધું શીખવા મળે તે ટાઈપના આજના વેબિનારને અત્રે પરિપૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે ઉદર રોગોની સારવાર ભાગ 9માં
પાંચ પ્રકારના વાયુ, શરીરના જે વાયુ છે 5 પ્રકારના વાયુ, એના વિશે વિસ્તૃત માહિતી આપી અને કેટલાક ઔષધીય પ્રયોગો પણ જણાવેલ છે. અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ, પ્રાણવાયુ અને વ્યાન વાયુના દરેક વાયુના કાર્યો વિશે પણ માહિતી આપી અને વાયુ દૂષિત થાય તો કેટલા 80 પ્રકારના રોગો થાય છે, તો એના વિશે પણ માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. बहुत बहुत धन्यवाद सर, गुरुजी को भी बहुत बहुत धन्यवाद. बहुत ही अच्छा वेबिनार रहा. 5 अलग अलग तरीके के विशिष्ट वायु जो हैं जो शरीर में व्याप्त हैं, उनका जो स्थान है, ऐसा लग रहा था जैसे वैसे तो वायु को देखा नहीं जा सकता, लेकिन जिस हिसाब से चर्चा की गई है उसको देख के, उसके हलन चलन को देख के, उनके प्रभाव को देख के, उनकी लाक्षणिकताओं को देख के साक्षात दर्शन हो रहे हों ऐसा प्रतीत हुआ. सो सच में काबिले तारीफ है. और उसके बाद जो प्रयोग बताए गए हैं वो भी अत्यंत ही विशिष्ट हैं और काफी कारगर हैं. और इनफैक्ट अभी मैंने जो आपको प्रेजेंटेशन भी भेजा था उसमें भी लगभग वैसी ही चीजें हैं. तो कहीं ना कहीं गुरु चेला का मंतव्य काफी मिलता जुलता है. वो गुरु जी का आशीर्वाद ही है. बहुत बहुत धन्यवाद. આભાર આભાર. હવે પુરોહિત સાહેબ લસણ પાક બનાવવાની રીત પણ આપી. લસણ પાક કયા કયા રોગોમાં ખાસ ઉપયોગી છે, વિશેષ ઉપયોગી? તો વાયુના રોગોમાં તો હોય જ તે. પુરોહિત સાહેબ. હા, પેલું માઇક બંધ હતું ને હા એટલે હા બરાબર. ભૂલી જવાય છે. આ બીજાને disturbance આ થવું લસણ પાક કયા કયા રોગોમાં મુખ્યત્વે ઉપયોગી છે? મુખ્યત્વે તો લસણ પાક ખાસ કરીને જે એનું સેવન કરવામાં એક તો અગ્નિબળ, માણસનો પોતાનો થોડો જઠરાગ્નિ સતેજ હોવો જોઈએ. સંપૂર્ણ વાત રોગ એટલે સૂળ, અપસ્માર, વૃક્ષત, ઉદર રોગો, ઉલટી, વરોડ, અંડવૃત એટલે સ્ક્રોટમ એનલાક થવા, કર્મિયા, મલબંધ, ધનુર્વાત, અપતંત્ર કવાત, પક્ષઘાત, વિશ્વાંતિ, ખલ્લી, ગ્રધર્ષી એટલે સાહિત્યિકા, અપબાહુ, અનુગ્રહ એટલે દાઢીનું પકડાઈ જવું, કુબ્જવાત, ઘણા જ પ્રકારના સંપૂર્ણ સૂળ રોગ. અને આની અંદર ખૂબ જ ત્વરિત નિર્ણય એટલે ત્વરિત નાશ કરવો એટલે આપણે જેમ કહે છે ને ઇમરજન્સી ટ્રીટમેન્ટ. આ ઉપરના તમામ જે વાતો આપણે કરી છે વેબિનારમાં પણ ચાલુમાં પણ વાત કરી છે, પણ ત્વરિત નાશ કરવાનું કાર્ય છે ને એ લસણ પાક કરે છે. ધીમે ધીમે તો આપણે મહારાષ્ટ્રથી પાક લઈએ, 10 મૂલા અરિષ્ટ લઈએ કે મહાયોગરાજ ગૂગલ લઈએ, તે પણ કામ કરે છે, નિર્ગુંડીય કામ કરે છે. પણ આ રીતનો માર્કેટમાં પણ હવે તો ઘણા બધા સરસ લસણ પાક મળતા હોય છે. એનો લઈ અને સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે તો સંધિવાત એટલે કે જોઈન્ટ પેન, ગ્રુધર્ષી, સાહિત્યિકા, શિરોગ્રહ, સંપૂર્ણ સૂળના રોગોની અંદર ખૂબ જ સરસ પરિણામ આપે. પણ ખાસ સાહેબે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. એની સાથે સાથે લસણનું સેવન કરતી વખતે મધુર પદાર્થનો ત્યાગ કરવો. કારણ કે લસણ એ ખાટું, ખારું, તીખું, તળેલું આવું માંગ્યું. જો કે આપણે આમાં લેવાનું નથી, પણ લસણનું આપણે સેવન કરતા હોય ત્યારે આવા તત્વો વધારે ફાયદાકારક. લસણની સાથે ગોળ છે, ખાંડ છે, અથવા તો મિષ્ટાન છે, અથવા તો દૂધના બનાવેલી કોઈ પણ મીઠાઈને લેવામાં આવે તો શરીરની અંદર રક્તપિત્ત અથવા રક્ત વિકાર અથવા ચામડીના રોગો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. માટે લસણ પાકનું સેવન કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું ઉદાન વાયુ વિશે પણ સરસ વાત કરી. ખાસ કરીને એક જાલંધર બંધ કરતા હોય છે તો
એમાં તો વાયુને અવરોધવાનું કામ થતું હોય છે, ઉદાન વાયુને કે જે ગળા ઉપર. હા, જાલંધરમાં એ જ હોય છે. જાલંધર પદ્ધતિથી ઘણા બધા કામો થતા હોય છે, પણ જેની અંદર ઉદાન વાયુમાં જેટલું આપ્યું હતું, મારી પાસે જેટલું હતું એટલું પીરસવાની કોશિશ કરી છે. બરાબર, સરસ. બીજું ઉદાન વાયુ એટલે ઓડકાર આવતા હોય છે ઘણા, જમ્યા પછી ઓડકાર આવતા. ઉદરવાત એની અંદર ખાસ કરીને આગળ જે આપણે વાત કરી ને એના વિશે એને ઉદરવાત માટે બહુ સરસ વાત કરી. પીપરી મૂળના ગંઠોડા દૂધમાં વાટી અને એમાં અરલુસીનો રસ નાખવાનો. એટલે પીપરી મૂળના ગંઠોડા 25 ગ્રામ એટલે 50 ગ્રામ જેટલા દૂધની અંદર 5 ગ્રામ જેટલા ગંઠોડા નાખી વ્યવસ્થિત રીતે એને પચન કરી અને પછી ઠંડુ થાય એટલે એમાં અરલુસીનો રસ 5 ગ્રામ નાખી અને એને ધીમે ધીમે પીવામાં આવે તો ઉદરવાત એટલે ઘણા ઓડકાર આવવાની પ્રક્રિયા નાશ પામે છે. આવું આપણા આર્યભિષેકની અંદર વાયુ પ્રકરણમાં પણ બતાવેલું છે. બરાબર, ખૂબ સરસ પરિણામ એનું મળે છે. બરાબર છે. બીજું હેડકી આવતી હોય છે, હિકઅપ હેડકી, તો હેડકી આવવા માટે પણ ઉદાન વાયુ જવાબદાર છે. હા, ઉદાન વાયુ 100% જવાબદાર છે. કારણ કે માથાના પ્રકાશમાં પ્રદેશમાં પણ અને પેટની અંદર હરેક ક્ષમતાની અંદર એની સંવેદનાત્મક કાર્ય અને નિયમન કરે છે. એટલે જ આપણે જેને હેડકી આવતી હોય એની સંવેદનાને ચેન્જ કરવાની કોશિશ કરીએ, બીજી વાતોમાં લઈ જવાથી સામાન્ય હેડકીઓ બંધ થઈ જતી હોય છે. પણ જ્યારે મહાહેડકીઓ ઉત્પન્ન થતી હોય છે ત્યારે પછી એના ઇલાજ અલગ અલગ પ્રકારથી કરવામાં આવે. એટલે એના ઉપરથી એક બીજી વસ્તુ પણ નક્કી થાય કે જો ઉદાન વાયુ અસંતુલિત થયો હોય તો મયુર ચંદ્રિકા એટલે મોરપીંછની ભસ્મ અથવા તો મીંડી પીપળનું સેવન કરવામાં આવે અથવા તો ત્રિકટુનું સેવન કરવામાં આવે તો પણ ઉદાન વાયુની આપણી જે સ્થિતિ છે એને સંતુલિત ક્રિયા ખૂબ જ સરસ સુધરી શકે. વાહ વાહ, સરસ. બીજો ઊંધો ગેસ થતો હોય છે. આમ તો અપાન વાયુ તો નીચેથી બરાબર, તો ઘણીવાર ઓડકાર આવે ને બધું શું છે એસિડિટી થાય ને એવું બધું થતું હોય છે. તો અનડાઇજેશનની અંદર ગેસ ઉપર ચડતો હોય છે. તો એના માટે કયા કયા ઓસડિયા કયા વપરાય છે એમાં? ખાસ કરીને જ્યારે આપણને ઉદરવાત થતો હોય છે, ઓડકાર ખૂબ આવતો હોય છે, ઉપરની સાઈડ ગેસ આવતો હોય છે, ત્યારે લવણ ભાસ્કર ચૂર્ણ છે, હિંગાષ્ટક ચૂર્ણ છે, આ બધું છાશની સાથે લેવાથી અથવા તો ઘણા લોકો લીંબુ ઉપર આપણા દાદીમાના પ્રયોગોમાં પણ બતાવ્યું છે. એક લીંબુની અંદર સંચળ, સિંધવ અને કાળા મરીનો પાવડર દબાવી એને સેજ ગરમ કરી અને એને ચૂસવામાં આવે તો પણ ઉપર ચડેલો ગેસ નીચે બેસી જતો હોય. હવે ઘણા ગેસમાં આપણને ફીલ થતું હોય છે ઉપર ચડે અને ઘણામાં ફીલ નથી થતું. જેમ આપણે આગળ વાત કરી ને ઉદરવાતની અંદર ઉદરની અંદરનો વાયુ પ્રકોપ થઈ અને 13 પ્રકારના કોમ્પ્લિકેશન ઉત્પન્ન કરે છે. એના વિશે આપણે આગળના વેબિનારમાં જોઈ ગયા છીએ. તો એ જે ગેસ છે અનેક જગ્યાએથી વાયુ ઉપર ચડતો હોય. આ જે અત્યારે આપણે વાત કરીએ છીએ ઘણા ઓડકાર આવવા, મોઢામાં થૂક આવી જવું, ઉબકા આવવા, એ વાયુ ફીલ થાય છે આપણને. જ્યારે મગજની અંદર ચડતો વાયુ એક પ્રકાર બતાવ્યો છે ત્યારે આપણને ફીલ નથી થતું, પણ એમાં મગજને ભ્રમિત કરતો હોય છે અને મગજની અંદરથી ચિત્તભ્રમ થાય. ચિત્તભ્રમમાં પિત્ત પણ જવાબદાર હોય છે અને વાયુ પણ જવાબદાર છે, પણ મુખ્યત્વે તો વાયુ જ હોય છે. ઊંઘ ન આવે તો ત્યાં આપણે વિચાર વાયુ, એ વાયુ પણ આપણા મગજ ઉપર પ્રેશર લાવતો હોય છે. એટલે આગળના જે ઉદરવાતના 13 પ્રકાર છે એ પ્રમાણે હરેક જગ્યાએથી વાયુ છે એનું ઉદર ગતિ થતી હોય. એટલે વાયુ અવળો થવો, અવળા વાયુને હવળો કરવાની પ્રક્રિયા એટલે ત્રિફલા, ગૌમૂત્ર, હિંગાષ્ટક, લવણ ભાસ્કર ચૂર્ણ અને અજમોદાદી ચૂર્ણ, આ બધા જ વાયુને હવળો કરવાની પ્રક્રિયા કરે. માણસે થોડીક ધીરજ રાખવી પડે. લઘુ અન્ન લેવું, બને શક્તિશાળી શરીર હોય તો લઘુ અન્નથી પણ ઓછું અન્ન લેવાય. એ રીતે આવી બધી દવાનું 3-4 દિવસ સેવન કરવામાં આવે તો અવળો થયેલો વાયુ પાછો અવળો થઈ શકે. વાહ વાહ, સરસ સરસ. બીજું અજમો અને સંચળ ને એ પણ ઉપયોગી થઈ શકે? મુખ્યત્વે વાતનાશક છે. બરાબર છે.
સરસ સરસ. પણ વાયુને સવડો કરવો અને વાયુ આ બધા છે ને, આ બધા સાહેબ આપણે જે પૂછ્યું બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એની અંદર ક્વેશ્ચન્સ નહીં પણ આમ થોડીક માર્ગદર્શન આપતા હોય એવી આપની વાત છે. આ બધી છે ને એ ક્ષણિક એટલે કે તાત્કાલિકના ઉપાયો છે. મુખ્યત્વે વાયુનું શમન કોણ કરે? તો કે ત્રિકટુનું શમન લાંબા સમય સુધી સેવન કરવાથી થાય. આરોગ્યવર્ધનીનું લાંબો સમય સેવન કરવાથી વાત શમન થઈ અને વાત શુદ્ધ થાય. અને જેને આપણે અમૃતનો ઉપમા આપી છે, અમૃતારિષ્ટ કયો છે, તમામ વનસ્પતિઓની અંદરથી જેને મુખ્યત્વે ગણવામાં આવ્યો છે ગળો. વાયુનો પ્રકોપ થવો, વાયુ ક્ષીણ થવી અને વાયુનું શમન થવું, આ ત્રણેય વસ્તુ અલગ છે. આપણે જે વાતના તમે પ્રશ્ન પૂછ્યા તો એની અંદર વાયુના પ્રકોપને શાંત કરવાની વાત આવી. વાયુ જ્યારે ક્ષીણ થાય છે ત્યારે આબાદી ચૂર્ણ, કાવડમાંથી બનતી વસ્તુઓ, અડદમાંથી બનતી વસ્તુઓ, ક્ષીણ થયેલા સાથે ધાતુ ક્ષીણ થાય તેને અશ્વગંધા, લેડી પીપર, શતાવરી આવા આપણે સિદ્ધ આહાર આપીએ. સિદ્ધ આહારથી વાયુની ક્ષીણતા દૂર થાય છે. લવણો બધા લવણ ભાસ્કર છે કે ઇંગાસ્ટર છે, આ બધા એક પ્રકારના લવણ છે, ક્ષાર છે. આ બધાથી વાયુનો પ્રકોપ શાંત થાય. પણ કોઈ પણ વાયુ કાયમી માટે અનિયન થતો હોય તો એને સમ કરવા માટેની પ્રક્રિયા એટલે ગળો છે. ગળો છે વાયુને સમ કરે. મૂળભૂત એના મૂળની અંદરથી જ્યાંથી ઉત્પન્ન થતો હોય ત્યાંથી એને શાંત કરવાની પ્રક્રિયા એટલે ગળો છે. પછી એના પણ અનેક પ્રકારના આજના આપણા ઋષિમુનિઓ પાછળ પ્રાચીન ઋષિમુનિઓ ગળો ગોખરું નામ રહે રસાયણ ચૂર્ણ બનાવ્યું તો ગળો છે એ વાયુનું સંતુલન કરે. ગોખરું છે શીતળતા, ગરમીને દૂર કરે છે અને આંબળા વિટામિન સી નો સ્ત્રોત છે એટલે બોડીને એક્ટિવેશન આપે એટલે બોડીમાં ફૂલ એક્ટિવેટ રહી વાયુ ચમગાટ એટલે કોઈ પણ જાતનો વાયુનો પ્રકોપ ન થાય. શરીરની અંદરની આપણી ઉત્સર્ગની ક્રિયા, જ્ઞાન વાયુ આપણે અપાન વાયુ એની સ્થિતિ સુધરેલી રહે એટલે નિકાસ માર્ગે સરસ રહે એટલે માણસ સ્થિર થાય. સ્થિર થાય એટલે રસાયણ છે શરીરને સ્થિર કરે. 60 વર્ષે પણ ઘણા બધા લોકો આપણને 55 વર્ષના દેખાતા હોય, એ કાર્ય રસાયણ કરતું હોય. બીજું એક છેલ્લો શિવાક્ષાર પાચન ચૂર્ણ. શિવા એટલે કે હળ, પછી એમાં હિંગાષ્ટક પણ આવતી હોય છે લગભગ અને એક ખાવાનો સોડા પણ હોય છે. શિવાક્ષાર પાચન ચૂર્ણ એટલે આવી રીતે તો છે ને સાહેબ આના અનેક પ્રકારના ચૂર્ણ પણ જે હું વાપરું છું એના વિશે આપણે વાત કરી છે. શિવાક્ષાર ચૂર્ણ હું નથી વાપરતો એટલે એના વિશે મારી પાસે સંપૂર્ણ નથી, પણ કોઈ પણ ક્ષારીય તત્વનું કાર્ય જ આ હોય છે જે વાયુને પ્રકોપને શાંત કરવાની પ્રક્રિયા. એટલે જ આપણે તમામ પ્રકારના ખોરાકમાં પણ આ વસ્તુનો ઉપયોગ કરતા હોય. બરાબર છે. ઘણા બધા વૈદ્યો શિવાક્ષાર પાચન ચૂર્ણ વાપરતા જ હોય છે, એમાં પણ ક્ષારીય તત્વો જ આવતા હોય છે. બરાબર છે. આભાર. એના વિશે કોઈને ખ્યાલ હોય તો વાત કરી શકે છે. આભાર સાહેબ. ઓકે સર, થેન્ક યુ સો મચ. સરસ.